ભુજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શંકર સચદેવે ખુશી વ્યક્ત કરી. રામ જન્મભૂમિમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એ મારી દૃષ્ટિએ એક વૈશ્વિક ઘટના છે અને એક ઐતિહાસિક અવસર છે. અને વૈશ્વિક ઘટના અને ઐતિહાસિક બનાવના આપણે સાક્ષી થઈ શક્યા છીએ એ આપણા પરમ સદભાગ્ય છે. આપણે સૌ જાણીએ છીએ તેમ બાબરના સિપહ સાલારની બર્બરતાને કારણે રામ મંદિરનો ધ્વંસ કરવામાં આવ્યો, મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. 300 વર્ષ સુધી મોગલ શાસકો અને ત્યાર પછી બ્રિટિશ શાસકોના કારણે ભગવાન રામની મૂર્તિને ટેન્ટમાં રહેવું પડ્યું. અને કેટલાક સાધુ સંતો એમની જુબાની કે જેમણે સરયુ નદીના કિનારાનું રેફરન્સ આપી, વાલ્મીકી રામાયણનું રેફરન્સ આપી, રામચરિત માનસનું રેફરન્સ આપી જે પુરાવા રજૂ કર્યા એમને અભિનંદન આપું છું. અને ખાસ કરીને આખા મંદિરનું નિર્માણ થયું એમાં જુદા જુદા દાતાઓ, જુદા જુદા કારીગરો, જુદા જુદા મહાનુભાવો એમનું જે યોગદાન છે એ માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છે કે આ દુનિયા પાસે એટલા બધા પ્રાકૃતિક સંસાધનો છે કે આપણે સૌ પ્રકૃતિ સાથે છેડછાડ કર્યા વિના જો આપણું જીવન જીવવા માગીએ તો દરેકે દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે. તો જે જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે એ જરૂરિયાત કેમ પૂરી થાય એ જોવા તરફ આપણે આપણો રાષ્ટ્રીય સંકલ્પ વાળીએ. મેં આપને કહ્યું કે એક વૈશ્વિક ઘટના છે અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના વગર આ દેશનો ઇતિહાસ અધૂરો છે, આ દેશની સંસ્કૃતિ અધૂરી છે, આપણી સૌની આરાધના પણ અધૂરી છે. તો આજે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આપણે સૌ નક્કી કરીએ કે આ દેશમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કલ્પનાનું ભારત વેળાસર બને એ આપણે સૌ એ જોવા માટે આપણે સૌ પ્રયત્નશીલ થઈએ તો મને એમ લાગે છે કે પ્રસંગને અનુરૂપ આપણો રાષ્ટ્રીય સંકલ્પ ગણી શકાશે.